નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। હવે મિત્રો, અત્યારે આપણે જે કંઈ ચોમાસું પાક વાવેલા હોય, મગફળી છે, સોયાબીન છે કે બીજા કોઈ પણ મગઅડદ છે કે જે કોઈ પણ પાક અત્યારે ચોમાસું પાક વાવેલા હોય, એમાં અત્યારે જ્યારે ફાલ અવસ્થાએ આપણે જે ફાલ ફૂલની દવાઓ વિશેની મેં એક અગાઉના વિડીયોની અંદર માહિતી આપેલી હતી કે મિત્રો, ફૂલફાલની દવાની કોઈ ખાસ જરૂર હોતી નથી, મિક્સ માઇક્રોન્યુટ્રનની જરૂર પડે છે। અને આ વિડીયોની અંદર આપણે વાત કરીએ મિત્રો કે અત્યારે આ જે ફાલ અવસ્થાએ આપણો કોઈ પણ પાક હોય તો ત્યારે એની અંદર શું છાંટવાથી આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો? તો કે એની અંદર અત્યારે આપણે દૂધ અને ગોળ જો છાંટવામાં આવે તો જે કંઈ આપણો પાક હોય એ પાકની અંદર કેલ્શિયમની ઉણપ હોય તો કેલ્શિયમની ઉણપને ભરપાઈ કરવા માટે થઈને મિત્રો, તમને તો ખ્યાલ હશે કે કોઈ પણ આપણે માણસને ક્યાંય પણ આપણે કંઈ હાડકું ભાંગી ગયું હોય તો કેલ્શિયમ બનાવવા માટે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ ત્યારે દૂધ, ગોળ અને કેળા ખાવાનું કહેવામાં આવે છે। તો મિત્રો, આપણે જે કંઈ આપણો ચોમાસું પાક છે એ પાકની અંદર અત્યારે છાંટવામાં દૂધ અને ગોળનો ઉપયોગ કરવાનો છે, કેળાનો નહીં। દૂધ અને ગોળની અંદર જે કંઈ કેલ્શિયમ મળે છે, કેલ્શિયમ સિવાયના જે બીજા પણ ઘણા એવા તત્વો મળી આવે છે, તો કેલ્શિયમની ભરપાઈ થવાથી જે છોડની રોગપ્રતિકારક શક્તિ છે એમાં પણ વધારો થાય છે। અને સાથે સાથે જે કંઈ આપણો પાક હોય એની અંદર જે એકદમ ગ્રીનરી જોવા મળશે, કાળાશ પડતો પાક જોવા મળશે અને જે પાકની અંદર વૃદ્ધિ અટકેલી હોય તો પણ વૃદ્ધિ થશે અને એનાથી કેલ્શિયમની ભરપાઈ થવાથી જે આપણે ફૂલ આવતા હોય એ ફૂલની અંદર પણ વધારો થાય છે। કોઈ પણ મધમાખીનું ત્યાં આવવાનું થાય છે, એનાથી પણ ફલીકરણ થવાની હિસાબે પણ ઘણો એવો ફૂલફાલમાં વધારો થતો હોય છે। અને જે કંઈ આપણા પાકની અંદર સૂયા ઉતરતા હોય, મગફળીની અંદર અથવા બીજા સોયાબીન છે કે મગઅડદ છે, એવા કોઈ પાકની અંદર ફૂલ ખરી જતા હોય તો ફૂલ ખરતા અટકાવવામાં પણ ફાયદો થશે। અને સાથે સાથે જે કંઈ આપણો પાક હોય એ પાકને તમે કોઈ રાસાયણિક પેસ્ટિસાઇડથી ખેતી કરતા હોય એની સરખામણીમાં જો તમે જોશો તો આમાં જે કંઈ તમે દૂધ ગોળ છાંટ્યા છે અને જે કંઈ રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરેલી હોય એમાં તમે જોશો ને મિત્રો, તો એની અંદર તમને ઘણો એવો તફાવત જોવા મળશે કે જે કંઈ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરેલી હોય ને એ પાકને તમે જોશો તો એ દાણાની ક્વોલિટી થોડીક નબળી દેખાશે અને એની જે શાઇનિંગ હોય, એકદમ કલર હોય, જે મગ હોય તો મગની અંદર તમે દૂધ ગોળનો ઉપયોગ કર્યો હોય તો જે બીજા કોઈ મગની અંદર તમે રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરેલા હોય અને એ મગ અને આ મગમાં તમે સરખામણી કરજો, જે ખાવાની દ્રષ્ટિએ જોશો તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે, મીઠાશવાળું શાક થશે અને મગની ક્વોલિટી જોઉં ને તો એકદમ લીસો ચમકવાળો દાણો અને ગ્રીનરી જોવા મળશે। અને માર્કેટની અંદર તમે જે બે રાસાયણિક પેસ્ટિસાઇડવાળા અને જે દૂધ ગોળ છાંટેલા બંને દાણાને તમે બતાવશો ને માર્કેટમાં, એટલે જે આપણે રાસાયણિક પેસ્ટિસાઇડવાળા છે ને એનો ભાવ તમને 10-20 રૂપિયા ઓછો કહેશે અને જે દૂધ ગોળ વાપરેલા હોય એનો ભાવ તમને 10-20 રૂપિયા ભાવ વધારે ઊંચો મળશે, એટલે વધારે મળશે, એટલે કે ક્વોલિટી સારી લાગશે મિત્રો। તો એટલો જો તફાવત આપણે જાણવા મળતો હોય તો હરેક આપણા પાકની અંદર દૂધ અને ગોળ છાંટવાથી કેટલો ફાયદો થતો હોય છે એ તમે તમારી જાતે નિરીક્ષણ કરી અને તમે એનું શું રિઝલ્ટ મળે ને એ નક્કી કરી શકો છો। એટલે મિત્રો, આ તો અમે પ્રયોગ લીધેલા છે, અમે અમારા ખુદ ઘરના ખેતરોની અંદર અમે આ બધા પ્રયોગો લઈ અને એનું જે રિઝલ્ટ આવ્યું હોય ને એની જ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા હોય છે કે જાણે અમે કોઈ પાસેથી માહિતી સાંભળી કે કોઈ પાસેથી વાહિયાર વાતો લઈ અને તમારા સુધી માહિતી પુગાડવાની અમે કોઈ આદત નથી રાખતા। અમે જે કંઈ જાતે અનુભવ કરેલા હોય અને એની અંદર રિઝલ્ટ મળેલા હોય ને એવી માહિતી તમારા સુધી પહોંચાડીએ તો તમને પણ આનો અનુભવ થાય અને આ વસ્તુ તમને સારી લાગે તો તમે પણ અપનાવી શકો। એટલે કે દૂધ અને ગોળ છાંટવાથી અત્યારની સિઝનમાં તો શેરડી ન હોય, એટલે શેરડી જો આપણે ઉનાળામાં હોય તો ઉનાળામાં કોઈ પણ પાક હોય તો એની અંદર તમે ડાયરેક્ટ સીધો શેરડીને પીલાવી અને એનો રસ પણ છાંટી શકો છો। એટલે કે જે કોઈ આપણે લીલું વનસ્પતિ હોય, એ તુલસીનો છોડ છે, તુલસીનું પાન તમે ખાવ તોડીને જ્યારે તાજું હોય તો એની અંદર કેટલો અર્ગ અને સ્વાદ હોય એ તો તમને ખુદને ખ્યાલ છે। અને તે સિવાય તમે જે તુલસીના પાન સૂકવી અને એ પાવડર ખાવ તો એનાથી તમને કેટલો તફાવત દેખાય એ તો તમને ખુદને ખ્યાલ હશે। તો સીધો ડાયરેક્ટ શેરડીનો રસ જો છાંટવામાં આવે તો એનાથી સારું એવું રિઝલ્ટ મળતું હોય। તો મિત્રો, કોઈ પણ પાકની
અંદર આપણે 250 ગ્રામ દૂધ, 200 થી 250 ગ્રામ દૂધ લેવાનું છે એક પંપની અંદર, અને એની અંદર 100 ગ્રામ ગોળ નાખો તો બી ચાલે, 50 થી 100 ગ્રામ તમારે ગોળ નાખવાનો છે. એટલે આનું જો તમે દ્રાવણ કરી અને સાટો તો ગોળનું પાણી અલગ રાખવાનું છે અને દૂધને પણ અલગ રાખવાનું છે. એનું કારણ છે મિત્રો કે જે આપણે દૂધ અને ગોળ બંને ભેગા કરી દઈએ અને ક્યારેક કદાચ એવું બને કે કોઈ વરસાદ આવી ગયો અથવા કોઈ બીજું કામ આવી ગયું તો તમે એ દૂધ અને ગોળ ભેગા કરેલા હોય એ ઢેફું બની જાય છે. અને દૂધ અને ગોળ અલગ રાખો ને તો તમે એને ફ્રીજમાં પણ મૂકી અને રાખી શકો દૂધ, એટલે કે અલગ હોય તો તમે પાછું 10 કલાક 20 કલાક પછી સાટી શકો, એટલે આપણું દૂધ બગડે નહીં. તો દૂધ અને ગોળ સાટવાથી એટલું રિઝલ્ટ મળતું હોય તો શું કામે મિત્રો આપણે ન અપનાવીએ. આપણે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મેળવી શકીએ અને રાસાયણિક પેસ્ટિસાઇડના ઝેરથી બચી શકીએ. તમને તો ખબર છે, હમણાં જ તમે ન્યૂઝમાં સાંભળ્યું છે મિત્રો કે આપણે લગભગ ઘણા એવા સેમ્પલ ગુજરાતમાંથી લેવાના છે અને બધા રાજ્યોમાંથી લેવાના છે. તો ગુજરાતની અંદર પણ જે કંઈ શાકભાજી આવે છે, શાકભાજીની અંદર એટલું ઝેર આવતું હોય તો મિત્રો ખેડૂત મિત્રો, આપણે ખુદ ખેડૂતો પણ આપણે સારું ઓર્ગોનિક શાકભાજી નથી ખાઈ શકતા. તો હું કામે મિત્રો, આપણી પાસે જમીન છે, તમે ખુદ 2-5 છોડ વાવો અને પ્રાકૃતિક ઓર્ગોનિક અપનાવી અને તમે ખુદ તો ઝેર વગરનું ખાવ, બીજાને તો ઝેરવાળું ખવડાવીએ છીએ પણ આપણે પણ નથી ખાઈ શકતા. મિત્રો આમાં હવે આપણે સમજવાનો સમય છે, હજી આપણા હાથમાં સમય છે. સમજો, ઝેરમુક્ત ખેતી કરવાનું થોડુંક અભિયાન ચલાવો, અથવા તો તમે 2-5 ખેડૂતોને સલાહ આપી અને બધે ઝેરમુક્ત ખેતી અપનાવવાનો આગ્રહ રાખો મિત્રો. ક્યાં સુધી આપણે ઝેર ખાશું, આપણા પશુઓને ખવડાવશું, સારામાં દાણામાં બધામાં ઝેર 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 ને ઝેર. ઝેર સિવાય બીજો કોઈ આપણે ઉપાય જ નથી આપણા પાકને બચાવવા માટે થઈને. તો મિત્રો એવું નહીં સમજતા કે ઝેરથી જ આપણે બચાવી શકીએ. અરે ઝેર કરતાં પણ વિશેષ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ઉપાયો છે. તમે હરેક ઘટતા પોષક તત્વો તમે પ્રાકૃતિકમાં અપનાવી શકો, એને ઈયળોને મારવા માટે પણ પ્રાકૃતિક અપનાવી શકો, જે કંઈ થ્રીપ્સ પોપટી છે એને મારવા માટે પણ પ્રાકૃતિક અપનાવી શકો. હરેક ઉપાય છે મિત્રો. બેક્ટેરિયા બેઝમાં તમે ઘણા એવા પોષક તત્વોની પુરવાર કરી શકો, બેક્ટેરિયાથી ફૂગને કંટ્રોલ કરી શકો, બીજા રોગને કંટ્રોલ કરી શકો. તો આ તમે દૂધ અને ગોળ સાટવાથી રિઝલ્ટ મેળવો. એમ તમે જીવામૃત છે, છાશ અને ગોળ છે, તે સિવાયના આપણે દહીંની અંદર કોપર અને ઝીંક ને લોહ તત્વોની ઉણપ હોય તો એવા એના કન્ટેન્ટ બનાવી શકો. હરેક ઉપાયો છે મિત્રોને અત્યારે હાલની અંદર માર્કેટની અંદર પણ આવે છે. અલગ અલગ કંપનીની જે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય એને છાંટવા માટેની દવાઓ ઝેરમુક્ત કેમિકલ વગરની. તો મિત્રો એ પણ આપણે પ્રયોગ કરી શકીએ. તો આ હતી આપણે દૂધ અને ગોળ છાંટવાની ફાલ અવસ્થાએ મિત્રો 35 થી 40 દિવસનો સમય હોય ને ત્યારે આ છાંટો, અને 60 થી 70 દિવસના સમયગાળામાં છાંટો. મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો, અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરજો મિત્રો.